પાણી નહીં તો વોટ નહીં. નજુપુરા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી. 10 વર્ષથી નર્મદા પાણી વગર તરસતું ગામ. રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનો છેલ્લા 10 વર્ષથી નર્મદા સિંચાઈ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામની આશરે 700થી 1000થી વધુ વીઘા જમીન પાણીના અભાવે સૂકી પડી છે, જેના કારણે ખેતી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. પાણીના અભાવે ખેતી અને પશુપાલન બંને પર ગંભીર અસર પડી છે. આ પરિસ્થિતિમાં રોજગારીના અભાવે ગામના 500થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષો પહેલા નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં ગામ સુધી પૂરતું સિંચાઈ પાણી પહોંચ્યું નથી. આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર અને નર્મદા વિભાગ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ ગામના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ પાણી નહીં તો વોટ નહીંના બેનરો લગાવી પોતાના વિરોધની જાહેરાત કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી ગામ સુધી પહોંચાડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ઉમેદવાર કે રાજકીય આગેવાનને ગામમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નજુપુરા ગામનો આ રોષ હવે તંત્ર માટે મોટો પ્રશ્ન અને રાજકીય પડકાર બની રહ્યો છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ. મારું નામ ઠાકોર સુરેશજી બાબુજી છે. ગામ નજુપુરા, નવા નજુપુરા, જે તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી. કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી. નાખવા ખાતર નાખીને ગયા. અમે જ્યારે જોઈએ ત્યારે રજૂઆત કરીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ. છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી. પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું, 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે. બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે. વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું નહીં. પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી. એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે. બરાબર, ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે. જ્યાં સુધી અમારે પાણીની સિંચાઈનું પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગામ નવા નજુપુરાના ગામ લોકો વોટ કરશું જ નહીં. શું નામ તમારું? ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે, સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે. અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે. અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી. અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે. એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ.